વડગામ તાલુકામાં લોકોની પ્રાથમિક જરૂરિયાત મુદ્દે હર હંમેશ લોકોની વચ્ચે રહી અગ્રતા આપી લોકહિતાર્થ લોકશાહીના ચોથા સ્તંભની ભૂમિકા ભજવતી ટુડે ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા માહીના પીવાના પાણી મુદ્દે પડતી હાલાકીની રજૂઆત મીડિયા મારફતે જવાબદાર તંત્ર સુધી પહોંચાડતા માહી સરપંચ દ્વારા સ્થાનિક લોકોને ટેલિફોનિક ધાકધમકી આપવામાં આવી હોવાની સ્થાનિક લોકોની રજૂઆત છે. આ બાબતની પુષ્ટિ ટુડે ન્યૂઝ ગુજરાતી કરતું નથી, પરંતુ વાયરલ ઓડિયો ક્લિપમાં સરપંચ ધમકાવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જેને બી પાણી જોઈતું હોય ને તો નળવેલા નવી કનેક્શનની પાવતી, બોધકોમની પરવાનગી ચિઠ્ઠી, બોધકોમનો નકશો ના લીગલ બોધકોમ કરેલું હોય તો બધું લઈ જાજો પરું. બરોબર છે. આવી બધી ચોરીઓ કરવી હોય, મોટા બોધકોમ કરવા હોય, બોધકોમ સિવાયના અલગથી, તો આ બધું મળે નહીં. એ સિવાય 2 નંબરના દાખલા જોઈએ ને તો આ એ બધું લીગલી લઈને આવજો ને 2 નંબરના દાખલા લઈ જાજો. ને જે વેરા ચોરી કર્યા છે ને એ બધું કર્યું છે ને એ બધું એ સંભાળો વેલા. જ્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ માહી તાલુકા પંચાયત સીટના સદસ્ય રફીકભાઈ આંબલિયાસાણાની રજૂઆતને લઈ તાત્કાલિક વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબદાર ગ્રામ પંચાયત તંત્રના સત્તાધીશોને કડક સૂચના આપતા ગત મોડી સાંજે આ વાલ્વ પર લગાવેલા તાળા ખોલી લેવામાં આવ્યા હતા અને વિસ્તારના લોકોને પીવાનું પાણી આપવામાં આવ્યું હોવાની સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.